આજે ક્યાંક પક્ષ ચર્ચામાં રહો તો ક્યાંક ઉમેદવાર ચર્ચામાં રહ્યા, ક્યાંક ધારાસભ્યો અને મંત્રીઓ સફળ થયા કે નહીં તેની ચર્ચા થઈ. મારે વાત ઉમેદવારને લઈને આ વિડીયોમાં કરવી છે. તમને કીધું કે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ સુરતમાં હારનો સામનો કરવો પડ્યો. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર અને જાણીતા આરજે આભા તથા રવિન્દર જાડેજાના બહેન નૈના જાડેજાએ પણ હારનો સામનો કરવો પડ્યો. જામનગરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે ઉમેદવારો હતા તે જેલમાં બંધ હોવા છતાં પણ જીતી ગયા. જામનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 12માં 2 બેઠક પર કોંગ્રેસ અને 2 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો. મહત્વનું એ છે કે ચૂંટણી પહેલા આપના અસલમ ખિલજી અને કોંગ્રેસના અલ્તાફ ખફી સામે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે કેસમાં હાલ બંને જેલમાં બંધ હોવા છતાં ચૂંટણી જીતી ગયા છે. જ્યારે મહિલા ઉમેદવારોમાં આપના જેનબબેન ખફી અને કોંગ્રેસના સહારાબેન મકવાણાનો વિજય થયો. આ સિવાય મહેસાણા ભાજપ કાર્યાલયના પટાવાળા કોર્પોરેટર બન્યા છે. મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 13માં ભાજપના ઉમેદવાર અને કમલમમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભીલ સહિત આખી પેનલનો વિજય થયો છે. તો આવી જ કેટલીક વધુ ઇન્ટરેસ્ટિંગ માહિતી અમે આપને સતત અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર આપતા રહીશું. તમારા વિસ્તારનું પરિણામ શું છે તમારે કમેન્ટ કરીને કહેવાનું છે.